તો આજે આપણે બનાવીશું ભંડારામાં બનતું બટેકાનું શાક। તો એના માટે આપણે લઈ લીધું છે જીરું, ધાણા અને વરિયાળી। આ બધી જ વસ્તુને આપણે અધકચરું ક્રશ કરી લઈશું। પછી આપણે એક કઢાઈમાં તેલ લઈ લઈશું। 2 થી 3 પાવડા તેલ લઈ એને સારી રીતે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે એક તમાલપત્ર, 2-3 કારા મરી, 2 લવિંગ અને એક મોટી ઇલાયચી લઈ લઈશું અને શેકી લઈશું। ધીમા ગેસ પર જ આપણે આ વસ્તુને શેકવાની છે। અને હા, તમારી પાસે જો મોટી ઇલાયચી ના હોય તો તમે 2 નાની ઇલાયચી પણ લઈ શકો છો। હવે આપણે એમાં એડ કરી દઈશું જે આપણે અધકચરો પાવડર તૈયાર કર્યો છે, ધાણા, જીરું અને વરિયાળીનો એ એડ કરીશું અને ધીમા ગેસ પર શેકી લઈશું। પછી આપણે એમાં એડ કરીશું હિંગ અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે એમાં આપણે એડ કરવાના છે જે આપણા મરચા હોય છે એને અધકચરા વાટી લેવાના છે। લીલા મરચાને અધકચરા વાટેલા લેવાના છે અને એને મિક્સ કરી અને સંતળાઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું થોડું આદું જે છીણીને લેવાનું છે અને એને એડ કર્યા પછી તરત જ 1 જ સેકન્ડની અંદર તમે ટામેટા એડ કરી દેજો। 2 મીડિયમ ટામેટા સુધારેલા છે મેં, બહુ ઝીણા પણ નહીં, બહુ મોટા પણ નહીં, એને એડ કરી દઈશું કારણ કે આદુ જો બળી જશે ને તો કડવો ટેસ્ટ આવશે। પછી આપણે એમાં એડ કરીશું મીઠું, હળદર અને લાલ કશ્મીરી મરચું। કશ્મીરી મરચું એટલા માટે ખાલી કલર માટે, કારણ કે તીખાસ માટે આપણે ઓલરેડી પહેલા પણ લીલું મરચું એડ કર્યું છે અને હવે પણ આપણે લીલું મરચું એડ કરવાનું છે। આવી રીતે એટલા માટે કે ભંડારામાં પણ આપણે જે સબ્જી ખાઈએ છીએ એમાં આવી રીતે મરચાં નાખવામાં આવે છે અને એનો ટેસ્ટ પણ બહુ મસ્ત આવે છે। હવે આપણે આ મસાલામાં સહેજ પાણી એડ કરી દઈશું કારણ કે આપણો જે મસાલો આપણે એડ કર્યો છે મરચું ને એ બળી ના જાય એટલા માટે। પાણી એડ કર્યા પછી આપણે એને ઢાંકીને 5 થી 6 મિનિટ માટે ચડવા દઈશું એટલે સારી રીતે ટામેટા ચડી જશે। તમે જો હવે આપણા ટામેટા ચડી ગયા છે અને હવે એને સારી રીતે આપણે એક વખત મિક્સ કરી લઈશું અને પછી આપણે એમાં બીજા બધા મસાલા એડ કરીશું જેમ કે ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને કારા મરી પાવડર। કારા મરી પાવડરનો બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે આમાં। અને 2 હાથથી આપણે ક્રશ કરીને થોડી જે કસૂરી મેથી આવે છે એ એડ કરી દઈશું અને પછી આપણે જે બટેકા બાફેલા હોય છે એને આપણે હાથથી જ મિક્સ કરીશું, એને આપણે સુધારવાના નથી। હાથથી જ મિક્સ કરી મોટા મોટા ટુકડા રાખી અને આપણે એડ કરી દઈશું અને એને મસાલામાં સારી રીતે મસાલો કોટ થાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું। અને જે મોટા મોટા ટુકડા હોય બટેકાના એને આ રીતે ચમચાથી જ ભાગી લઈશું અને પછી એમાં આપણે એડ કરીશું ગરમ પાણી। આમાં આપણે ગરમ પાણી જ એડ કરવાનું છે એટલે કુકિંગની જે પ્રોસેસ છે એ ધીમી નહીં પડે। આપણે ગરમ પાણી એડ કરવાનું છે અને ગરમ પાણી એટલું એડ કરવાનું જેટલી તમારે પતલી કે જાડી ગ્રેવી જોઈતી હોય એ રીતે। તમારે પતલી ગ્રેવી જોઈતી હોય તો પાણી વધારે એડ કરવાનું। પછી એને મિક્સ કરી એમાં આપણે એડ કરીશું સંચળ પાવડર અને આમચૂર પાવડર। આ બંનેનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે, આ તમારે કમ્પલસરી એડ કરવાનું જ છે। હવે આપણે સારી રીતે એડ કર્યા પછી સંચળ અને આમચૂર એડ કર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી અને એને ઢાંકણ ઢાંકી આપણે 5 મિનિટ માટે ચડવા દઈશું। પછી આપણે એમાં એડ કરવા માટે વઘાર કરીશું। એના માટે તેલ ગરમ કરી આપણે ગેસ બંધ કરી દેવાનો છે। પછી આપણે એમાં ગેસ બંધ કર્યા પછી જ એમાં હિંગ અને કશ્મીરી લાલ મરચુંનો આપણે વઘાર એક તૈયાર કરવાનો છે। એ વઘાર તૈયાર થઈ જાય પછી આપણે શાક જે આપણું તૈયાર છે એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને શાક મિક્સ કર્યા પછી આપણે એમાં વઘારને એડ કરીશું। આપણે વઘાર એડ કર્યા પછી એની ઉપર એડ કરી દઈશું લીલા ધાણા। લીલા ધાણાનો બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે। લીલા ધાણા એડ કર્યા પછી આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું એક વખત અને મિક્સ કર્યા બાદ આપણે ઢાંકણ ઢાંકી એને આપણે 5 મિનિટ માટે ચડવા દઈશું જેથી કરી આપણે જે વઘાર કર્યો છે એની સાથે ટેસ્ટ મિક્સ થઈ જાય। પછી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને એની સાથે આપણે જમવા માટે પૂરી તૈયાર કરી લઈશું કારણ કે તમને પણ ખબર છે બટેકાના શાક સાથે પૂરી ખાવાની બહુ જ મજા આવે છે। તો આપણે પૂરી તૈયાર કરી લઈશું અને આપણું શાક, પૂરી અને શ્રીખંડની ડીશ તૈયાર છે। તમે પણ આવી જાઓ જમવા માટે અને તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો અને ફોલો કરવાનું ભૂલતા